અમદાવાદનો સાયન્સ સિટી રોડ પહોળો કરવા માટે 400 જેટલા વૃક્ષોનું કરાશે નિકંદન। આ વૃક્ષો 10 વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતા, જે અત્યારે સંપૂર્ણ વિકસી ચૂક્યા છે। સાયન્સ સિટી વિસ્તાર કોર્પોરેશનમાં જોડતા ટ્રાફિકની સમસ્યા પણ વધી। ટ્રાફિકની સમસ્યા વધતા રસ્તાને પહોળો કરવા માટે અને બીઆરટીએસ ટ્રેકને કારણે આ તમામ વૃક્ષોને જમીનથી ઉખેડી નાખવામાં આવશે। રસ્તો પહોળો કરવા માટે 30 કરોડનો ખર્ચ કરાશે। પ્રજા પાસેથી પૈસા કઈ રીતે ખંખેરવા અને કઈ રીતે એ પૈસાનો વેડફાટ કરવો તે ગણિત એએમસી પ્રશાસન ખૂબ જ સારી રીતે સમજે છે, અને જેનું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું કાળુપુર બીઆરટીએસ બસ સ્ટેશનનું, જ્યાં કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, અને એ રીડેવલપમેન્ટ માટે 2 વર્ષ પહેલા તૈયાર કરાયેલું બીઆરટીએસ બસ સ્ટેશન તોડી નાખવામાં આવ્યું। સમજ્યા વિચાર્યા વગરની અણઘડ નીતિનું આ સૌથી મોટું ઉદાહરણ જ કહી શકાય। દાહોદમાં રાત્રિના અંધકારમાં નગરપાલિકાની ટીમ પહોંચી દેસાઈવાડ ખાતે દબાણ હટાવવા માટે। કોઈપણ જાણ કર્યા વગર જેસીબીની મદદથી દબાણ હટાવવાનું શરૂ કરાતા વેપારીઓ રોષે ભરાયા। વેપારીઓએ જેસીબીની સામે ઊભા રહીને વિરોધ કર્યો। અંતે મામલો ઉગ્ર બનતા એ સમયે પાલિકાની ટીમ પાછી ફરી।